મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં છો? તો આજે અમે જવાના છીએ ગાયત્રી મંદિર આશ્રમ ગધેથળ. ત્યાં લાલબાપુનો આશ્રમ છે, ત્યાં લાલબાપુની મુલાકાત લેવાના છીએ. તેમના દર્શન કરીશું, લાલબાપુના અને ગાયત્રી માના દર્શન કરીશું. ગામ ગધેથળ. તો ચાલો જઈએ. ઉપલેટા પાસે આવેલ છે, ઢાંક પાસે ગામ આવેલ છે ગધેથળ ગામ. તો ચાલો જઈએ ગધેથળ. આ મિત્રો મારો ભાગ 1 છે, જેમાં મંદિર વિશે માહિતી આપવાનો છું. મારો ભાગ 2 આવવાનો છે, તેમાં આપણા પરમ પૂજ્ય લાલબાપુ મને ઇન્ટરવ્યૂ આપે છે. પહેલી વખત તે વિડીયો છે ઇન્ટરવ્યૂનો. તો આ વિડીયો જોઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમે બીજો વિડીયો જોઈ શકો એટલા માટે. આજે મિત્રો તો આપણે આવી ગયા છે ગધેથળ ગાયત્રી આશ્રમની મુલાકાત લેવા. તો આ મંદિર બહુ ભવ્ય અને વિશાળ છે. તો આ મંદિર આપણે ભાદર ડેમની બાજુમાં આવેલ છે. તો ગધેથળ મંદિર ઢાક ગામ પાસે ઉપલેટ થઈને આવી શકો, ઢાક થઈને પણ આવી શકો છો, પણ ઘણા બધા રસ્તા આવવાના છે. તો આપણે ગાયત્રી આશ્રમની મુલાકાત લેવા છે. આપણે ગાયત્રી માના દર્શન કરીશું, લાલબાપુના પણ આપણે દર્શન કરવાના છીએ આ વિડીયોમાં. તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો. આપણે લાલબાપુના પણ દર્શન કરવાના છીએ. તો ચાલો દર્શન કરીએ ગાયત્રી માના. મિત્રો તમે ગાયત્રી આશ્રમમાં ગાયત્રી માના દર્શન કર્યા. તે નદીના કાંઠે આવેલ આ એક પવિત્ર ધામ ગાયત્રી માનું આવેલ છે. પાછળ તમે જોઈ શકો છો તે વડલો બહુ જૂનો અને પૌરાણિક તે વડલો છે. એટલે જૂનો એટલે કે ઘણા વર્ષો જૂનો આ મંદિર અને પોતે આ વડલો છે. તમે અહીંયા જોયું હોય તો તમે નામ પણ સાંભળ્યું છે ગધેથળ ગાયત્રી આશ્રમ. લાલબાપુનું પણ તમે જરૂરથી તમે નામ સાંભળ્યું હશે. તો આ મંદિરની તમે અવશ્ય મુલાકાત લેજો એક ફેરી. તો આપણે જઈએ છીએ આગળ.
હા, ગાયત્રી માં આપણે દર્શન કર્યા અને સાથે સાથે આપણે સરસ્વતીમાં લક્ષ્મી પણ દર્શન કર્યા. અંદર હનુમાનજી મહારાજ અને ગણેશ દાદા બિરાજમાન છે. મંદિર કેવું ભવ્ય અને વિશાળ તે મંદિર છે ને લાલ બાપુના તમે દર્શન કર્યા છે ને આપણે લાલ બાપુના દર્શન કરવાના છીએ. આપણે તો હજી વાગી ગયા છે 9:30, તો હજી થોડીક વાર લાગશે. પછી આપણે દર્શન કરવાના છીએ લાલ બાપુના. તો